કે જ્યારે પ્રેમ થાય ને ઘડીએ ઘડીએ લાસ્ટ સીન પર નજર પડે. મારે આ બધું અનુભવ કરવો છે તારી સાથે. વરરાજાનો ભૂતકાળ જ્યારે બને વેડિંગ પ્લાનર ત્યારે સર્જાય વાકી ચૂકી ધમાલ. નમસ્કાર મિત્રો, જો તમે કંઈક એવું જોવા માંગતા હો જે દિલને સ્પર્શી જાય અને સાથે સાથે તમને કચ્છના રણની સફરે લઈ જાય તો 8 મેના રોજ રિલીઝ થયેલી ફિલ્મ વાકી ચૂકી લવ સ્ટોરી તમારા માટે જ છે. ધોની ગૌતમનું ડાયરેક્શન અને ભાવિન પૂજાની જોડી બોસ. આ ફિલ્મમાં ડ્રામા પણ છે અને ઇમોશન્સનો તડકો પણ. સ્ટોરી છે દેવની જે પોતાની મસ્ત જિંદગી જીવી રહ્યો છે અને તિથિ સાથે લગ્ન કરવા માટે તૈયાર છે. લોકેશન ફાઇનલ થઈ ગયું છે, આપનું વહાલું કચ્છ. પણ ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે ખબર પડે છે કે આ ભવ્ય ડેસ્ટિનેશન વેડિંગની પ્લાનર બીજી કોઈ નહીં પણ દેવેનની એક્સ ગર્લફ્રેન્ડ માયરા છે. હવે એક બાજુ 7 ફેરાની તૈયારી છે અને બીજી બાજુ જૂની યાદોની સવારી. શું દેવ અને માયરા વચ્ચેની આ વાકી ચૂકી ગૂંચ ઉકલાશે? એ જોવા તો સિનેમા ઘરે જવું પડશે. પૂજા જોશી હંમેશની જેમ સ્ક્રીન પર છવાઈ ગઈ છે અને ભાવિન ભાનુશાલીએ મોડર્ન યુવાનના કન્ફ્યુઝનને બહુ સરસ રીતે રજૂ કર્યું છે. પરીક્ષિત તમાલિયા અને મિલોની જાનસાએ સ્ટોરીમાં જીવ પૂરી દીધો છે. ધર્મેશ વ્યાસ, હેમાંગ દવે અને ચેતન દૈયા જેવા દિગ્ગજ કલાકારો હોય એટલે કોમેડી અને ફેમિલી ડ્રામાની ગેરંટી પાક્કી. કચ્છના સફેદ રણનું શૂટિંગ એટલું સુંદર છે કે તમને ત્યાં જ જવાનું મન થઈ જશે. અને હા, ચર્ચા મુજબ ફિલ્મના કોસ્ટ્યુમ્સ ખરેખર રોયલ લુક આપે છે. ફિલ્મના ગીતો કાનને ગમે તેવા છે અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક સ્ટોરીના મૂડને બરાબર પકડી રાખે છે. જો વાકી ચૂકી વાત કરીએ તો સેકન્ડ હાફમાં ક્યાંક ક્યાંક વાર્તા થોડી ધીમી પડતી હોય તેવું લાગે છે, પણ ચિંતા ના કરતા. એનો ક્લાઇમેક્સ એટલો ભાવુક અને પાવરફુલ છે કે તમે બધું ભૂલી જશો. જો તમને રોમેન્ટિક ફિલ્મો ગમતી હોય, ફેમિલી સાથે કંઈક નવું જોવું હોય અને ગુજરાતી સિનેમાના નવા અંદાજને માનવો હોય તો આ ફિલ્મ મિસ કરવા જેવી નથી. તો જાઓ તમારા નજીકના સિનેમાઘરોમાં અને જુઓ આ વાકી ચૂકી છતાં સીધી દિલમાં ઉતરી જતી લવ સ્ટોરી. જો આ રિવ્યુ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો.